જય દ્વારિકાધીશ મિત્રો. તો આજે આપણે ચાલુ કરીએ છીએ પ્રોગ્રામિંગ. બેઝિકલી આજે પ્રોગ્રામિંગ નહીં કરીએ આપણે, પણ આપણે ઇન્ટ્રોડક્શન રહીએ કે કેમ પ્રોગ્રામિંગ કરવું જોઈએ, એકચ્યુઅલી શું છે પ્રોગ્રામિંગ. તો મારું નામ છે વિરલભાઈ અને તમે આ જોઈ રહ્યા છો પ્રોગ્રામિંગ સિરીઝ ગુજરાતીમાં. તો ચલો આપણે બધા વાત નહીં કરીએ અને સીધું ચાલુ જ કરીએ. ચાલુ કરીએ એક સિમ્પલ સવાલથી. સવારે તમે ઉઠો છો, મોબાઈલમાં એલાર્મ વાગે છે, બરાબર? ઇન્સ્ટાગ્રામ ખોલો છો, રીલ જોવો છો, લોકોની સ્ટોરી જોવો છો, વોટ્સઅપ પર મેસેજ ચેક કરો છો, અત્યારે તમે યુટ્યુબ પર મારો વિડીયો જોઈ રહ્યા છો. પણ એક પણ જગ્યાએ માણસ તો બેઠો નથી કે જે કોઈ આપણે બટન દબાવીએ અને કામ કરે. તો બધું ચાલે કેમ? ઓબ્વિયસલી કમ્પ્યુટરથી, રાઈટ? તો કમ્પ્યુટરની વાત કરીએ આપણે. કમ્પ્યુટર એક બહુ આજ્ઞાકારી માણસ આપણે સમજી લઈએ. સમજી લો, કમ્પ્યુટર એક માણસ નથી, એક મશીન છે, બહુ પાવરફુલ. કમ્પ્યુટર એક મૂર્ખ વસ્તુ તમે કહી શકો છો. આપણે ગણીએ કે કમ્પ્યુટર બહુ સ્માર્ટ છે, પણ ખરેખર એ બહુ સ્માર્ટ નથી. બેઝિકલી એનું કામ શું છે એ પોતે તો કશું કરતો નથી. કમ્પ્યુટરનું કામ એવું છે કે એને જે ઇન્સ્ટ્રક્શન આપણે આપી છે, જે પણ એને કામ કરવાનું કીધું છે, એ સામે કોઈ પણ પ્રશ્ન કર્યા વગર એને કરવાનું. આ કામ છે કમ્પ્યુટરનું. એ પોતે કશું વિચારતો નથી કે પોતે ડિસાઇડ પણ નહીં કરતો કે શું કરવાનું અને શું નહીં કરવાનું. તમે જે કહેશો એ કરશે, નહીં વધારે કરે નહીં ઓછું કરે. હવે પ્રોબ્લેમ શું છે? તમારે કમ્પ્યુટરને કહેવું છે કે કંઈક કર, એને તમે કહેવું તો પડશે, રાઈટ? કોઈ રીતે પણ એને ગુજરાતી એ તો આવડતું નથી, ને ઇંગ્લિશ આવડતું, કે નહીં બીજી કોઈ પણ ભાષા આવડતી. હિન્દી લઈ લો, સંસ્કૃત લઈ લો, કોઈ પણ. કમ્પ્યુટરને તો ખાલી 0 અને 1 જ સમજાય છે, જે આપણાને નહીં સમજાતું 0 અને 1. હવે હું લખીને આપી દઉં આવી રીતે કે માનું કે 0 1 0 1 0 1 અને એવી આખું લખ્યું છે, બરાબર? આખું આ જે પણ લખ્યું છે એનો શું અર્થ થાય છે તમને કે મને બંનેમાંથી કોઈને નહીં ખબર પડે કે આ શું લખ્યું છે. આ 0 1 0 1 0 1 છે શું? તો આ તો તકલીફવાળી વસ્તુ છે કે કમ્પ્યુટર જે કહે છે આપણાને નહીં સમજાતું અને આપણી ભાષા કમ્પ્યુટરને નહીં સમજાતી, બરાબર? તો હવે આમાં કરવું શું? હવે આ બે વચ્ચે વાત કરવા માટે કોઈ એક કોમન ભાષા તો જોઈશે ને. ઇંગ્લિશ કહેવું તો કંઈ કામ નહીં કરે, રાઈટ? તો હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જ આપણી પાસે આવી છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પ્રોગ્રામિંગ એટલે શું, રાઈટ? તો પ્રોગ્રામિંગ એટલે બેઝિકલી કમ્પ્યુટર સાથે વાત કરવાની એક રીત કહી શકો છો. વાત કરવી એટલે તમે કમ્પ્યુટરને તેવું જઈને કહેવાના નથી કે ચલ ભાઈ લે આ બે નંબર 3 ને 5 અને આનો સરવાળો મન કે આની બાદ બાકી મન કે બીજું કોઈ પણ વસ્તુ. હવે પ્રોગ્રામિંગ એટલે આપણે અહીંયા લખીશું સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન. સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે બેઝિકલી આપણે કમ્પ્યુટરને કહીશું કે તારે શું કરવાનું છે. હવે તમે આને કેવી રીતે માનશો કે માનો કે એક બાળક છે, તો હવે તમે એને કહો છો કે જા બકા પાણી લઈને આવે, તો એ પાણી લઈને આવશે, રાઈટ? તો એવી રીતે આપણે કમ્પ્યુટરને કહેવું પડશે કે આ બે નંબર છે, માનો કે 3 ને 5, હવે આનો સરવાળો કર, 3 ને 5 8, મને રિઝલ્ટ આપ. તો હવે તમારે એને કહેવું પડશે, રાઈટ? હવે તમે એને કહેશો કઈ રીતે? પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં. પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં તમે એને ઇન્સ્ટ્રક્શન લખશો અને એ ઇન્સ્ટ્રક્શન પછી કમ્પ્યુટરને આપીશું અને એ એને એક્ઝિક્યુટ કરશે અને ચલાવશે અને એની પછી એક આઉટપુટ આપશે, રાઈટ? આ થઈ વાત પ્રોગ્રામિંગ લેંગ્વેજની. હવે તમે એવું કહેશો કે આ તો બહુ ઉપરની રીતે કહી દીધું કે કમ્પ્યુટરને મેં હમણાં જ કીધું કે કમ્પ્યુટરને ખાલી 0 અને 1 સમજે છે, પણ પ્રોગ્રામિંગમાં તો આપણે 0 અને 1 તો લખવાના નહીં, રાઈટ? પ્રોગ્રામિંગમાં આપણે 0 1 નહીં લખીએ, પણ એક લેંગ્વેજ હશે પ્રોગ્રામિંગની. એ કોઈ પણ હોઈ શકે છે. જો તમને નામ ખબર હોય તો પાયથન હોઈ શકે છે, સી હોઈ શકે છે, C++ હોઈ શકે છે, જાવા હોઈ શકે છે, એવી ગમે તે પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોઈ શકે છે. એમાં આપણે લખીશું ઇન્સ્ટ્રક્શન.
સ્ટેપ બાય સ્ટેપ એના અમુક એક સ્પેસિફિક રીતે આપણે ઇન્સ્ટ્રક્શન લખીશું. હવે એ ઇન્સ્ટ્રક્શન જશે બીજા એક પ્રોગ્રામ જોડે, જેને આપણે નામ આપ્યું છે કમ્પાઇલર. હવે કમ્પાઇલર શું કરે છે કે આપણે જે પ્રોગ્રામ લખ્યો એમાંથી એક લાઈન લેશે, બેઝિકલી એક લાઈન નહીં લે, આખો કોડ લેશે, એને પ્રોસેસ કરશે એની રીતે અને એને 0101માં બનાવશે. બેઝિકલી એવા મશીન કોડમાં બનાવશે. મશીન કોડ એટલે જે ભાષા કમ્પ્યુટરને સમજાય છે 01, એ 01માં બનાવ્યું, રાઈટ. અને એ કમ્પ્યુટરને આપશે એટલે કમ્પ્યુટરને સમજવા લાગશે કે તમે એકચ્યુઅલીમાં શું કીધું છે. તો પછી કમ્પ્યુટર એનું કામ કરશે, બરાબર. પછી એનું આઉટપુટ આવશે આપણી સામે. એ રીતે આખું કામ થાય છે, રાઈટ. તો તમે કહેશો કે ટેકનિકલ બેકગ્રાઉન્ડ તો છે નહીં મારી પાસે, તો હું કેવી રીતે કરીશ? તો પ્રોગ્રામિંગ શીખવા માટે આપણે કોઈ ટેકનિકલ બેકગ્રાઉન્ડની જરૂર નથી. બીજો એક એવો મિથ હોય છે કે ખોટી ધારણા હોય છે કે બહુ વધારે મેથ્સ જોઈએ છે. મેથ્સ જોઈશે, હું ના નહીં પાડતો, પણ એટલું બધું એડવાન્સ મેથ્સ નહીં જોઈએ કે તમે પ્રોગ્રામિંગ ના જ કરી શકો. સામાન્ય ગણિત જોઈશે, એ તો આપણે ચાલુમાં જોઈ લઈશું કે શું જોઈએ છે અને શું નહીં જોઈએ, રાઈટ. તો હવે તમે ઘણા બધા શબ્દો સાંભળ્યા છે, કોડિંગ, સોફ્ટવેર, એપ, વેબસાઇટ, એઆઈ, બધું શું છે? બેઝિકલી કમ્પ્યુટરને સમજવાની જુદી રીતો છે, બીજું કંઈ છે નહીં. એકચ્યુઅલીમાં તમે ડિફરન્શિએટ ટેકનિકલી કરવા જશો તો આ બહુ ડીપમાં અલગ અલગ થઈ શકે છે, પણ આપણે ઉપરની નજરથી ઇન્ટ્રોડક્ટરી વિડીયોમાં જોઈએ છીએ એટલે હું કહું છું કે બીજું કંઈ નથી, સમજાવવાની રીત છે, રાઈટ. અને હું એવું કહી શકું છું કે તમારે બહુ હાઈફાઈ ટેકનિકલ નોલેજની, મેથ્સની કશાની જરૂર નથી. બે જ વસ્તુ જોઈશે, શાંતિથી આવીને સમજો, પ્રેક્ટિસ કરો, બસ તમે થઈ જશો સારા કોડર. એમાં બીજું કંઈ રોકેટ સાયન્સ નથી, રાઈટ. તો હવે આગળ વાત કરીએ આપણે કે શું કરવાનું, શું જોઈશે એવું કંઈક. તો અત્યાર સુધી આપણે જોઈ લીધું કે કમ્પ્યુટર શું છે અને બેઝિકલી કમ્પ્યુટર વિશે થોડીક બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈ લીધું. કમ્પ્યુટર પોતે કશું કરતો નથી અને ઇન્સ્ટ્રક્શન આપવી પડે છે ને એવું બધું જોઈ લીધું, રાઈટ. તમને ખબર છે પ્રોગ્રામિંગ માટે સ્પેશિયલ ટૂલ્સ જોઈએ અમુક, એટલે જરૂરી નથી પણ હોય તો સારું છે. હવે ટૂલ્સની આપણે થોડુંક જોઈએ તો ખરા કેમ જોઈએ. એક માનો કે સુથાર છે, બરાબર, એની જોડે હથોડી હશે, એનો આરો હશે, એનો સ્ક્રૂડ્રાઈવર હશે, રાઈટ. કોઈ પેઇન્ટર છે માનો કે એની જોડે બ્રશ હોવાનું, એના પીછી હોવાની, પછી એના કલર હોવાના, એનું કેનવાસ હોવાનું, રાઈટ. તો પ્રોગ્રામર પાસે પણ થોડા ઘણા ટૂલ્સ હોય છે. તો પ્રોગ્રામિંગને શીખવા માટે આપણે અમુક ટૂલબોક્સ હોય તો સારું. તો એની માટે આપણે તૈયારી કરીએ. તો સૌથી પહેલાં મેં જેમ કીધું એમ પ્રોગ્રામિંગના ઇન્સ્ટ્રક્શન લખવા પડે, પ્રોગ્રામિંગનો કોડ લખવો પડે, રાઈટ. તો આ કોડ ક્યાં લખશો? તમે આમ તો નોટપેડમાં પણ લખી શકો છો, પણ પ્રોગ્રામિંગ માટે સ્પેશિયલ એક ટૂલ બનાવ્યો છે પ્રોગ્રામર માટે કે જ્યાં પ્રોગ્રામર પોતાના કોડ લખી શકે. એનું નામ છે VS કોડ. તમે એને એક નોટબુક સમજી લો પ્રોગ્રામરની, જેમાં એક કોડ લખશે. એ કોડ પછી એક્ઝિક્યુટ થશે અને પછી તમારી જોડે આઉટપુટ આવશે, રાઈટ. તો બેઝિકલી એક સ્માર્ટ નોટબુક જ છે, બીજું કંઈ નહીં. VS કોડ એનું આપણે જોઈએ થોડી વારમાં. અને મેં જેમ કીધું એમ કે કમ્પ્યુટરને પણ ખાલી 01 સમજે છે, પણ આપણે લખીએ છીએ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં. જે આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ લખીએ છીએ એને બેઝિકલી હાઈ લેવલ લેંગ્વેજ કહેવાય છે. અને જે મશીન સમજે છે, જે આપણું કમ્પ્યુટર સમજે છે, એ 01 છે, મશીન કોડ છે, જેને લો લેંગ્વેજ કહેવાય છે, લો લેવલ લેંગ્વેજ કહેવાય છે, રાઈટ. સો બેઝિકલી તમે એટલું તો સમજી ગયા છો કે જે આપણે હાઈ લેવલ કોડ લખ્યો છે એને આમાં કન્વર્ટ કરવો પડશે લો લેવલ લેંગ્વેજમાં, રાઈટ. મશીન કોડમાં કન્વર્ટ કરવો પડશે. એ કામ કોણ કરશે? તો એની માટે એન્ટ્રી થાય છે કમ્પાઇલરની. કમ્પાઇલર લેશે હાઈ લેવલ કોડ,
એને એ ચેક કરશે કે બધું બરાબર લખ્યું છે, કોઈ એરર કે એવું સિન્ટેક્સ એરર કે એવું કંઈ નથી. સિન્ટેક્સ એરર એટલે બેઝિકલી જ્યારે તમે ગુજરાતી લખતો હોય તો એની આપણે યુઝ્યુઅલી એમાં ઇંગ્લિશ તો નહીં લખવાના. આપણે ગુજરાતીમાં કંઈક લખીએ છીએ કોઈ પણ વસ્તુ, એની અંદર ઇંગ્લિશમાં તો નહીં લખવાનું ચાલુ કરી દઈએ ABCD, રાઈટ? અને કંઈક પ્રોપર લખવાની એ તો હશે ને કે શું કહેવાય, રીત તો હશે કે આપણે એ પ્રમાણે લખ્યું છે કે નહીં, એ લખવામાં કોઈ ભૂલ તો નથી કરી. એ ચેક કરવાનું કામ કમ્પાઇલર કરે છે. બધી ભૂલ નહીં પકડે, પણ જેટલી પકડી શકતું હોય, જે આપણે પ્રોગ્રામ રન કરીએ પહેલાં આવે છે, બરાબર લખ્યું છે કે નહીં, સિન્ટેક્સ બરાબર છે કે નહીં, કે બધું એ કામ કરશે કમ્પાઇલર. તો આપણે કમ્પાઇલર ઇન્સ્ટોલ કરીશું. તો મેં કીધું હતું કે એ પ્રમાણે આપણે આ કોર્સમાં C અને C++ લેંગ્વેજનો ઉપયોગ કરવાના છે. કેમ કરવાના છે એ આપણે જોઈશું. અને હું તમને કહી દઉં કે આપણે C અને C++ બંને એકસાથે શીખીશું. બંને અલગ નથી, થોડો ઘણો ડિફરન્સ છે, બહુ માઇનર છે. એ આપણે ચાલુમાં જ જોઈ લઈશું. એટલે તમારે કંઈ અલગથી એની માટે કોઈ સ્ટ્રેસ લેવાની જરૂર નથી કે C અલગથી શીખવાનું, C++ અલગથી શીખવાનું, કાંઈ અલગ નથી. બધું ઓલમોસ્ટ સેમ છે. એ આપણે જોતા રહીશું, રાઈટ? તો તમારે કમ્પાઇલર પર ઇન્સ્ટોલ કરવું પડશે. થોડું વધારે ટેકનિકલ લાગે છે, રાઈટ? કે આટલું બધું કેમનું કરવાનું, બહુ ટેન્શન નહીં. આમાં આપણે સર્ચ કરીએ ડાયરેક્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ, રાઈટ? એન્ટર કરીશું. અહીંયા જ તમે જોઈ શકો છો કે અહીંયા ડાઉનલોડની લિંક છે, રાઈટ? ક્લિક કરો. હું અઝ્યુમ કરું છું કે બધા તમે વિન્ડોઝ પર હશો. આની ઉપર ક્લિક કરો. આની ઇન્સ્ટોલર ફાઇલ આવી જશે આપણી જોડે. એને ડબલ ક્લિક કરીને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે, રાઈટ? અને પછી મેં કીધું તમારે કમ્પાઇલર ઇન્સ્ટોલ કરવું પડશે. હવે એની માટે તમારે જવાનું છે MinGW, અને પહેલી જ લિંક છે એને ખોલશો. અહીંયા આવી જશે અને અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરી દેવાનું છે, રાઈટ? હવે તમારે એક વસ્તુ કરવી પડશે કે તમારે જોઈશે પાથ. આ જે તમે MinGW નાખ્યું એનો એક પાથ આવે, એ તમારે સિસ્ટમ વેરિયેબલમાં સેટ કરવો પડે. કશું અઘરું નથી, હું તમને સમજાવું છું કે અહીંયા આવી ગયા, બરાબર? એમાં તમારે સર્ચ કરવાનું MinGW. બેઝિકલી કમ્પ્યુટરમાં તમારે જવાનું છે ધીસ PC, C ડ્રાઈવ, અને મારે અહીંયા છે MinGW ઇન્સ્ટોલ, અને એની અંદર એક ફોલ્ડર હશે બીન નામનું, પહેલું જ. આ લિંક તમારે અહીંથી કરવાની છે કોપી, Ctrl+C. તમારે ખોલવાનું છે, તમારે જવાનું છે એડિટ સિસ્ટમ એન્વાયરમેન્ટ વેરિયેબલ, રાઈટ? તો એક આ રીતનું મેનુ ખુલશે. હવે તમારે જવાનું છે એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ પર. ક્લિક કર્યું. હવે તમારી જોડે સિસ્ટમ વેરિયેબલ્સ લખ્યું હશે. જો તમે અહીંયા જોઈ શકો છો સિસ્ટમ વેરિયેબલ્સ, રાઈટ? હવે તમે એમાં જોશો કે પાથ લખેલું હશે. જુઓ અહીંયા પાથ લખેલું છે, એની પર ડબલ ક્લિક કરવાનું. અહીંયા જવાનું, ડબલ ક્લિક કર્યું, અહીંયા Ctrl+V કરી અને માં દેવાનું એન્ટર. થઈ ગયું. ઓકે અને ઓકે કરીને તમારે ક્લોઝ કરી દેવાનું છે. મારા કમ્પ્યુટરમાં ઓલરેડી MinGW સેટ હશે, તો હું અહીંયા નથી રાખતો, પણ તમારે આ રીતે ઇન્સ્ટોલ કરી દેવાનું છે. એટલે આ ઇન્સ્ટોલ કેમ કરવાનું એક પ્રશ્ન તમને થશે, જે હું તમને પછી કહું છું કે કેમ કરવાનું છે. મારે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ નથી, રાઈટ? MinGWનો પાથ તો પોસિબલ છે કે મેં અહીંયા નાખ્યો હશે. જો અહીંયા છે, કાં તો યુઝર વેરિયેબલમાં કાં તો સિસ્ટમ વેરિયેબલમાં, બંનેમાંથી એક જગ્યાએ તમારે આ પાથ MinGWનો જે બીનવાળો છે એ નાખી દેવાનો છે, રાઈટ? આટલું સિમ્પલ આપણે કામ થઈ જાય. એટલે પછી ચેક કરવું પડશે કે બરાબર ઇન્સ્ટોલ કર્યું કે નહીં કર્યું. એની પહેલાં એક પ્રશ્ન થવો જોઈએ કે આ બધું કેમ, આ પાથ સેટ કર્યો ને આ બધું શું કરવા.
તો જ્યારે તમે પ્રોગ્રામ રન કરશો ત્યારે એક તમે કમાન્ડ વાપરશો, જીસીસી યા તો G++. હવે જીસીસી કે G++ શું છે કમ્પ્યુટરને કહેવું તો પડશે ને, કેમ કે જે કોઈ પણ કમાન્ડ આપણે રન કરીએ છીએ એ રન કરીશું આપણે ટર્મિનલ ઉપર, રાઈટ? એ ટર્મિનલ ઉપર જે કમાન્ડ રન કરીએ છીએ એ બીજું કંઈ નથી બટ એક પ્રોગ્રામ જ છે, રાઈટ? બેઝિકલી તો હવે એ પ્રોગ્રામ છે ક્યાં એ કમ્પ્યુટરને ખબર તો હોવી જોઈએ ને, કે અંદર આપણે લખી તો દીધો, ખબર તો પડવી જોઈએ કમ્પ્યુટરને કે ક્યાં છે એક્ઝિક્યુટ કરવા માટે, કે આ કમાન્ડ છે માનો કે G++ કે જીસીસી એને મારે રન કરવો છે પણ કમ્પ્યુટરને ખબર જ નહીં કે G++ કે જીસીસી છે શું. તો એને કહેવા માટે કે છે શું એનું પ્રોગ્રામ હશે, અને પ્રોગ્રામ ક્યાં હશે કે જે હમણાં આપણે જે પાથ કોપી કર્યો અને જે પેસ્ટ કર્યું ને આપણે એ છે એનો પાથ, રાઈટ? એની માટે આપણે પેસ્ટ કર્યો છે કે કમ્પ્યુટરને ખબર પડે કે G++ કે જીસીસી શું છે, કે જ્યારે આપણે પેલું રન કરીશું, કમ્પાઇલ કરીશું એની માટે આપણને જરૂર પડશે, રાઈટ? તો આ હતું બેઝિક ઇન્ટ્રોડક્શન. આજ માટે આટલું બહુ છે. પ્રોગ્રામ આપણે કાલથી ચાલુ કરીશું, કાલથી બેઝિકલી એટલે નેક્સ્ટ વિડીયોમાં. આજે તારીખ છે 10 ફેબ્રુઆરી. મે બી કદાચ કાલે ના હોય, કદાચ ના આવી શકે વિડીયો, તો ખબર નહીં, પણ આજનો તો વિડીયો શૂટ થઈ ગયો છે અને મોસ્ટ પ્રોબેબલી 8 વાગે આજની 10 ફેબ્રુઆરી 8 વાગે હું લાઈવ કરવાનો મારો બેસ્ટ ટ્રાય કરીશ. સો આ જ છે આજના વિડીયો માટે. મેં તમને પ્યોર બેઝિકથી તો ઇન્સ્ટોલ નથી કરાવ્યું, પણ એટલું તો હું અઝ્યુમ કરી શકું છું કે તમે અહીંયા પ્રોગ્રામિંગ શીખવા છો તો એટલીસ્ટ ઇન્સ્ટોલ તો તમે ગમે તે રીતે કરી શકો છો, રાઈટ? ને નહીં કરી શકતા તો યુટ્યુબ પર સર્ચ કરી લો કોઈ પણ વિડીયોઝ, એ તમને સારી રીતે સમજાવી દેશે કે કેવી રીતે ઇન્સ્ટોલ કરો. જો છતાં પણ કોઈ પ્રોબ્લેમ આવે છે તો કોમેન્ટ સેક્શન હશે, તમે લખી દેજો, હું વિડીયો બનાવવાનો ટ્રાય કરી લઈશ. બધું અનઇન્સ્ટોલ કરીને ફરીથી આપણે ઇન્સ્ટોલ કરીશું. બહુ એમાં કંઈ વાંધો આવે એમ છે નહીં. બસ, તો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીએ. બીજું કોઈ તમારે કોઈ ડિફિકલ્ટી હોય તો કહેતા રહેજો. બાકી જય દ્વારિકાધીશ.